હેલો વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 પ્રકરણ 2. એમાં સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 1 જે છે એનો દાખલા નંબર 3. બરાબર ને? જો મિત્રો તમે મારી આ ચેનલ પર નવા હોય અને હજી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય મિત્રો, તો તમે જલ્દીથી એને સબસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, ચલો આજે શરૂ કરીએ. શું ભણવાના છે? દાખલા નંબર 3. એમાં રકમ કઈક આપી છે, મેં બાજુમાં લખેલી છે. બરાબર, શું કીધું છે એમાં? 6x નો વર્ગ -3 -7x. બરાબર, આ જે સમીકરણ આપ્યું છે દ્વિઘાત બહુપદી છે. બરાબર, એના માટે આપણે પેલા તો શૂન્ય મેળવવાના છે. શૂન્યો મેળવાઈ જાય એ પછી તમારે સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. બરાબર, તો ચલો સૌથી પહેલા શૂન્યો મેળવવા માટે આપણે આના અવયવો પાડવા પડશે. ક્યારે અવયવો પડી શકાય? તો કે આ જે છે દ્વિઘાત સમીકરણ છે, આપણે એને વ્યવસ્થિત પહેલા લખી દઈએ. ચલો, કઈ રીતે? કે તેથી 6x નો વર્ગ -7x -3 બરાબર 0. કેમ કે આપણને ખબર છે કે જો દ્વિઘાત સમીકરણ હોય મિત્રો, તો x ના વર્ગ વાળી સંખ્યા પછી x અને પછી અચળ પદ હોય આવે છે. બરાબર ને? ચલો હવે પેલું પદ અને ત્રીજા પદનો ગુણાકાર કરો. જો આમાં બધાને ખૂબ જ કન્ફ્યુઝન થતું હોય છે. બરાબર, કે આ કઈ રીતે કરેલું છે, ધ્યાનથી સાંભળજો. પ્રથમ અને ત્રીજું પદનો ગુણાકાર કરો. 6 તેરી 18. બરાબર, તો આ જે 18 છે એના બે એવા અવયવ પાડો કે જેનો સરવાળો બાદબાકી કરતા જવાબ 7 મળે. તો હું એમ કહું છું શરૂઆત 2 થી કરાય. બરાબર, ચલો 2 વડે ભાંગી શકાય? તો કે હા, 2 × 9 = 18. જો આવી ગયું. 9 માંથી 2 કાઢો, કેટલા આવી જાય? 7. પણ કેવા આવશે? 7 માઇનસ. બરાબર, કેમ? તો કે મોટાને માઇનસ આપ્યા છે એટલા માટે. ચલો હવે નાનાને શું આપી દઈએ? પ્લસ આપી દઈએ. જો મિત્રો, નિશાની મૂકવામાં ખાસ ધ્યાન રાખજો. કેમ ખબર? અહીંયા જો માઇનસ હોય ને તો મોટાને માઇનસ આપવું પડે. પછી નક્કી આને કરવાનું અને પ્લસ આપવું કે માઇનસ, એ તમારે બાદબાકી કરવી છે કે સરવાળો, એની ઉપર આધાર રાખે છે. બરાબર, ચલો 6x નો વર્ગ -9x + 2x -3 બરાબર 0. હવે આપણે શું કરીએ ખબર? હવે આપણે બે ની જોડી બનાવી દઈએ. બરાબર, જો બે ની મેં જોડી બનાવી છે. ચલો હવે શું થાય? તો કે આમાંથી શું સામાન્ય નીકળે એવું છે? તો કે 3 × 2 = 6 થાય, 3 તેરી 9 થાય, તો 3 ને કાઢી લ્યો. ચલો, અને x અહીં નીકળી ગયા, તો વધ્યું શું? 2x -3. અહીંથી તો કઈ સામાન્ય નીકળે એવું છે જ નહીં, તો એને આપણે એમને રહેવા દઈએ અને લખીએ 2x -3 બરાબર 0. હવે સમાન કૌંસને એક વખત લખો, 2x -3, અને અલગ અલગ જે છે એને કૌંસમાં લખી દો બરાબર 0. હવે બંનેને આપણે 0 સાથે સરખાવી દઈએ, કેમ કે આપણે એના શૂન્ય મેળવવાના છે. બરાબર, ચલો તો 2x બરાબર -3 છે, આ બાજુ આવે તો +3, તો x બરાબર 3/2 જવાબ આવ્યો. અહીંયા શું આવશે? તો કે 3x બરાબર -1, x બરાબર -1/3. તો આપણે હવે શું લખી શકીએ ખબર? લખવાનું, જો દાખલો આવડે છે પણ વ્યવસ્થિત લખવો પણ જરૂરી છે. આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો 3/2 અને -1/3 મળે. ચલો આ ક્લિયર? ચલો હવે શું મેળવવાનું છે આપણે? સૌથી પહેલા તો લઈએ શૂન્યોનો સરવાળો. શું લઈ લઈએ? શૂન્યોનો સરવાળો. એને તમે આલ્ફા પ્લસ બીટા એ રીતે કહી શકો છો. એનું સૂત્ર છે -b/a. શું છે? -b/a. હવે જે બે શૂન્યો મળ્યા છે ને એને તમે લખો. હવે જો હું એક વસ્તુ શીખવાડું છું, જે તમારે દાખલા લખતી વખતે ક્યાંય લખવાની છે અને ખાલી સમજવા માટે છે. અહીંયા a બરાબર શું આવવું જોઈએ? 6. b બરાબર શું આવવું જોઈએ? -7. અને c બરાબર આવવું જોઈએ -3.
જો એ અહીંયા આવી જાય તો જ તમારો દાખલો સાચો હશે. બરાબર, ચલો બે જે શૂન્યો મળ્યા છે એનો આપણે કરી નાખીએ સરવાળો 3/2 પ્લસ -1/3. હવે આનો સરવાળો કઈ રીતે કરશો મિત્રો તમે તો ધ્યાન રાખો. ચલો ક્રોસ ગુણાકાર કરી નાખીએ. પ્લસ માઇનસ કરશું. 3 તેરી 9 -2 એકા 2 છેદમાં 3 દુ 6 કેટલા આવ્યા 6/, ઓકે સર 1 મિનિટ, 7/6. બરાબર. હવે તમે કહેશો કે નિશાની અહીંયા પણ માઇનસ છે, અહીંયા પણ માઇનસ આવી જોઈએ, પણ અહીંયા તો પ્લસ આવ્યું. તો એક કામ કરો, 2 વખત માઇનસ લખી દો, જોઈ માઇનસ પ્લસ પણ થઈ જાય. આ નિશાની આપી છે અને આ આપી છે, એનું કાર્ય પણ થઈ જાય કે નહીં? તો આ આપણે અહીંયા જવાબ આવી ગયો. શું લખશો તમે? તો લખો ચલો -x નો સહગુણક એના છેદમાં x વર્ગનો સહગુણક. બરાબર, ચલો હવે આપણે લઈએ શૂન્યોનો ગુણાકાર. શું લેવાનું છે ભાઈ? હવે આપણે શૂન્યોનો ગુણાકાર. એમાંય તો સેમ. ચલો સૂત્ર શું છે? આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. તો ચાલો બે શૂન્યો આપ્યા છે આપણને મળ્યા છે, એ બંનેનો આપણે કરવાનું છે અહીંયા ગુણાકાર. ચલો કરી લઈએ. 3 એકા 3 માઇનસ છે, 3 દુ 6. જોવું જોઈએ c બરાબર -3 મળ્યા અને a બરાબર 6 મળ્યા, તો આપણો દાખલો સાચો. હવે -3 જે છે એ શું છે? તો કે અચળ પદ છે. શું છે? અચળ પદ. એના છેદમાં 6 છે. શું છે? x વર્ગનો સહગુણક છે. કોનો સહગુણક છે ભાઈ? x વર્ગનો. તો આટલું આપણે કરવું જરૂરી છે. જ્યારે તમે આટલું કરો છો મિત્રો, ત્યારે તમને પૂરા માર્ક મળે છે. જો ઘણાને દાખલો તો આવડે છે મિત્રો, પણ એને વ્યવસ્થિત લખવો પણ જરૂરી છે અને સારા અક્ષરે. ઓકે, ચલો આ જે પ્રશ્ન નંબર 3 હતો, એટલે કે દાખલા નંબર 3 અહીં પૂર્ણ થાય છે મિત્રો. તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને ધોરણ 10 ની ગણિતની પુસ્તકમાં કોઈ પણ પ્રકરણમાં કોઈ પણ દાખલો ન સમજાતો હોય એવું હોય, બરાબર, તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જરૂરથી જણાવજો મિત્રો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.